સાચું કહું છું, એમને નથી ઓળખતી. સાચું બોલ. ભાભી સાચું કહું છું. છોડો. ભાભી છોડી દો. છોડો ભાભી. ગધેડા, એ ક્યાં રહે છે તો જોઈને આવવું જોઈએ. ભૂલ થઈ ગઈ બોસ. શોધ એને, ચમન શોધ. આ છોકરી સાથે મારી જૂની દુશ્મની છે. ગમે ત્યાંથી એને મારી સામે લઈ આવ, એનું સરનામું લઈ આવ, તને હું 1 લાખ રૂપિયા ઇનામ આપીશ. તમે કહેતા હોય ને તો હું બારોબાર આને પતાવી દઉં. નહીં, એ કામ તો મારા હાથે જ કરીશ. એના બાપને મારીને મારો બાપ જેલમાં ગયો હતો ને, તારે જ મેં નક્કી કરી લીધું હતું. જેલમાંથી આવ્યો ત્યારથી આ છોકરીને શોધું છું. એક ચાન્સ આપો બોસ, હું ગમે ત્યાંથી આ છોકરીને ગોતી લઈશ. 1 લાખ રૂપિયા યાદ રાખજે, નહીં તો તું ઉપર. કંકુને હું ગમે ત્યાંથી ગોતી અને તમારા હાથમાં લાવીને મૂકીશ. કંકુ, તું મળે એટલી જ વાર, પછી તારા બાપ પર જેટલો ખાર છે ને એ બધો તારાથી વસૂલ કરીશ. રિયા ઘરમાં તો પાછળ પડી છે, હવે ઓફિસમાં પણ આવી ગઈ. એને કેમ સમજાવું કે તમે જે ઈચ્છો છો એ બધું લાઈફમાં ન મળે. હું એની સાથે વાત કરું. ના, એની સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. એ નહીં માને. રિયાનું ઇન્ટરવ્યૂ પણ મારે જ કરવાનું છે. જો એને સિલેક્ટ કરીશ તો એ ઓફિસના લોકોને અમારી ભૂતકાળની બધી વાતો કરશે, અને જો એને રિજેક્ટ કરીશ તો એ મને હેરાન કરશે. રિયા, હું કેવી રીતે સમજાવું તને રિયા? ઓ ભાભી, બંધ કર. તમને શું લાગે છે આ ચોરનું શું લફડું છે? મને તો આ કંકુના જ કંઈક કારસ્તાન લાગે છે. ગામડામાં હશે એનો કોઈ દોસ્ત, એનો કોઈ યાર, બંને ભેગા મળીને પ્લાન બનાવ્યો હશે. તો ભાભી, આપણે પણ આવું જ કંઈક કરીએ ને તો જલ્દી બધું આપણું થઈ જાય. એમ પણ મમ્મી પપ્પા તો કાંઈ દેતા નથી, તો આમ નહીં તો આમ. હા, વિચાર કરો ને. હા, આવને રિયા. ભાભી, તમારે કંકુને ઘરમાંથી કાઢવી છે ને મારે પણ. તો અલગ અલગ આપણે લડીએ એના કરતાં સાથે લડીએ તો? હાય બપ્પા, નેકી ઓર પૂછ મિલાઓ હાથ. હમણાં તો ટીમમાં જોડાઈ રહી છે, પણ બધું મળી ગયા પછી મને શ્રી સિવાય કાંઈ નથી જોતું. જેન્ટલમેન પ્રોમિસ, જેન્ટલ વુમન પ્રોમિસ. એ હા નહીં, તું મેન નોટ. ભાભી, આપણે ત્રણેય સાથે હશું ને તો ફૂલ એનર્જી સાથે કંકુને ઘરમાંથી બહાર કાઢી શકશું. અને એનો ફૂલ પ્રૂફ પ્લાન મારી પાસે અત્યારે છે. તો ફાટો. એટલે બકો. શું કીધું? એટલે બોલો બેટર. કંકુ કોઈ ચોરને ઓળખે છે અને એનો બોલતો પુરાવો છે તનુ. ધારો કે કંકુએ એવું વિચાર્યું હોય કે આ ઘરમાંથી બધો માલ મલીદો લઈને ભાગી જાઉં, તો આપણે એને હેલ્પ કરવી જોઈએ ને. હાય બાપા, ભાભી, હજી તો આપણે 3 જણા ટીમ બનાવીએ છીએ, ત્યાં તમે કંકુની ટીમમાં જતા રહ્યા. જ્યોતિ ભાભી, 1 મિનિટ. તમન્ના ભાભીના મનમાં કંઈક જુદું જ ચાલી રહ્યું છે. એક્ઝેક્ટલી. પ્લાન બનાવ્યો છે કંકુએ, એને એક્ઝિક્યુટ આપણે કરીશું અને નામ આપીશું કંકુ. એટલે કંકુની સીધી રાજકોટની જેલમાં. પણ જો બદનામીના ડરે પપ્પાએ પોલીસ કમ્પ્લેન ન કરી તો? તો પણ મમ્મી તો એને આ ઘરમાં નહીં જ રહેવા દે, સીધી એને ઘરની બહાર કાઢી મૂકશે. માલ બધો આપણો અને કંકુથી કાયમ માટે છુટકારો. વાહ ભાભી, સુપર પ્લાન છે. બોલો, ક્યારે અમલમાં મૂકવો છે? કર્યું એ કામ, પણ હા, આ વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે કોઈ પણ હિસાબે કંકુ આમાંથી બચવી ના જોઈએ.